કેમ છો બધા? સો અત્યારે વાગ્યા છે 8:15 એન્ડ હું બસ ઉઠી છું એન્ડ થાકી ગઈ છું થોડીક. કેવું સમજાય? તો બસ હવે આપણે થોડું ઘરનું કામ કરવાનું છે એન્ડ આપણા ઘરે ગેસ્ટ આવે છે, બહાર જવાનું છે, લોટ્સ ઓફ સ્ટફ છે. બટ પહેલાં હું ફ્રેશ થઈ જાઉં એન્ડ ધેન તમને લોકોને કહું કે હું શું કરું છું. અને આટલું થાકી એટલે કહી જાઉં કેમ કે હું નીચે ગઈ હતી અને ફટાફટ ઉપર આવી છું. સો દેટ્સ વાય. ત્યાં સુધી સ્ટે ટ્યુન. તો બસ હું ફ્રેશ થઈ ગઈ છું એન્ડ હવે હમણાં આપણા ગેસ્ટ છે એ ઓન ધ વે છે, એ હવે હમણાં પહોંચી જશે. બસ તો આપણે એનો વેઇટ કરવાનો છે એન્ડ ત્યાં સુધી સ્ટે ટ્યુન. સો આપણા ગેસ્ટ આવી ગયા છીએ એન્ડ આપણે એની સાથે થોડી ઘણી વાતોચીતો કરીએ છીએ. બધા આવ્યા છે એન્ડ હવે આપણે જમવાનું બનાવશું એન્ડ જમીને પછી આપણે બહાર જવા માટે રેડી થશું. યસ. સો આપણે બનાવી રહ્યા છીએ ફરાળી બટેટા. એના માટે આપણે થોડુંક ઓઇલ જોશે, પછી એના અંદર જીરું આપણે નાખશું અને જીરું એકદમ આમ ફૂટે નહીં ત્યાં સુધી એને પાકવા દઈશું. પછી લીમડો નાખશું, પછી મરચાં અને એને મિક્સ એન્ડ પછી એમાં આપણે ટમેટા એડ કરશું એન્ડ એને મિક્સ કરશું. પછી એને પાકવા દેશું થોડીક વાર જ્યાં સુધી એ એકદમ સોફ્ટ ન થઈ જાય. પછી એમાં હળદર, ચટણી, મીઠું એન્ડ બટેટા નાખી દઈશું. હા, એક બટેટું મારાથી એમને રહી ગયું છે તો મમ્મી મને બહાર આપે છે. હા, પછી એને મિક્સ કરશું એન્ડ એને પાકવા દઈશું. મીઠું ભૂલી ગઈ હતી એટલે પછી ઉપરથી નાખ્યું છે અને પછી એમાં અડધો ગ્લાસ એન્ડ પછી આપણે 2 સીટી થવા દેવાની છે. પછી મમ્મી ઢાંકણું લઈ આવી હતી પણ એની જે રિંગ છે એ નીકળી જતી હતી. આફ્ટર સો મચ ઓફ સ્ટ્રગલ પહેલાં મમ્મીએ કર્યું અને હવે હું કરું છું. એકદમ એ ફિટ જ નહોતી થતી જેમ તમે જોવો છો એમ. એન્ડ ફાઇનલી આફ્ટર અ લોંગ સ્ટ્રગલ એ ફિટ થઈ જશે. એન્ડ મારાથી કુકર પણ બંધ નહોતું થતું. બહુ જ મહેનત કરી કે એક રિંગને સરખી કરવા માટે એન્ડ હવે થઈ ગઈ. એન્ડ પછી આપણે આની 2 સીટી થવા દઈશું. તો બસ હું આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી દઉં છું. મેં કીધું કે બહાર જવાનું છે એની બધું, બટ અચાનકથી મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ તો બહાર જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો એન્ડ આજનો બ્લોગ અહીંયા જ રાખીએ. સો ટેક કેર, બાય બાય ગાઈઝ.